જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। મિત્રો, ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન એવો હોય છે કે અમારા પશુ વિયાણના અમુક સમય સુધી દૂધ આપે છે અને પછી દૂધ કાપી નાખે છે, અથવા કોઈ પણ બાખડ પશુ દૂધ કરતું નથી, તો એને પીક પર લાવવા માટે, એની દૂધ પર પાછું લાવવા માટે અમને કંઈક ઘરેલું ઉપાય જણાવો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવા ઘરેલું ઉપાય વિશે જેનાથી તમે તમારા પશુનું દૂધ 2 લીટરથી 3 લીટર સુધી પણ વધારી શકો છો। બસ એ પશુને જે પણ આપણે ટીપ અહીંયાથી તમને જણાવીશું એ તમારા પશુના ફીડમાં તમારે એડ કરવાનું રહેશે। એના થકી તમારા પશુનું દૂધ 2-2.5 લીટર પણ વધી જશે। તમે તમારા પશુના બાખડ 6 મહિનાની વિયાયેલી ગાય હશે, ભેંસ હશે અને 2-2 લીટર દૂધ કરતી હશે, તો એ તમારું ગાય કે તમારી ભેંસ એ 5 લીટર દૂધ પર આવી જશે। 5 લીટર કરતી હશે તો 7 લીટર દૂધ પર આવી જશે। તમારે કાળજી રાખવાની છે, તમારે ખાતરી રાખવાની છે કે હું જે અહીંથી તમને જણાવું એ વસ્તુને પ્રોપરલી તમારા પશુના ફીડમાં તમારે એડિટ કરવાનું રહેશે। તો કોઈ પણ આડી દોઢી વાત કર્યા વિના, કોઈ પણ લેક્ચર વિના હું સીધો ટોપિક પર આવું કે તમે થંબનેલ પર જોઈ છે કે લોટ આપો અને પશુનું દૂધ વધારો હોય। લોટ એટલે કઈ રીતે આપવાનો છે? તમે આ ચેનલ પર નવા હો તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અને સીધી મુદ્દાની વાત કરું કે ઘઉંનો લોટ લેવાનો છે આપણે 100 ગ્રામ જેટલો। કોઈ પણ ચણાનો લોટ લઈ, બાજરાનો લોટ નહીં, મકાઈનો લોટ નહીં, ભરડો નહીં, કશું નહીં, ઘઉંનો લોટ। આ મોટા ભાગના ખેડૂતોને આ લોટ ઘર પર મળી જશે। જો ના મળે તો તમે કરિયાણાની દુકાન પરથી પણ લાવી શકો છો। એ 100 ગ્રામ લોટમાં તમારે લેવાનું છે 50 ગ્રામ સરસો તેલ, 50 ગ્રામ અજમો અને 50 ગ્રામ ગોળ। હા મિત્રો, આ 4 વસ્તુ તમારે તમારા પશુના ફીડમાં એડ કરવાની છે સવારે એક સમય, માત્ર સવારે એક સમય। આ 4 વસ્તુ તમે એડ કરશો એટલે તમારા પશુના દૂધમાં 10 દિવસના 5 દિવસ કે 10 દિવસના સમયગાળામાં 1 લીટર 1.5 લીટર જેટલી બઢોતરી થશે। અને તમે કમેન્ટ બોક્સમાં રિટર્ન આવીને મને જરૂરથી જણાવજો કે તમને કેટલો ફાયદો થયો। આને આપવાનું કઈ રીતે છે એ પણ હું આગળ જણાવું, પણ ઘણા બધા મિત્રો વિડીયો જુએ છે પણ લાઈક નથી કરતા, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, સૌથી પહેલા 100 ગ્રામ લોટને તમે પલાળી લો। પલાળી એમાં અજવાઈન, અજમો અને ગોળ ઝીણો ઝીણો કાપી ગોળ અને અજમાને એડ કરી નાખો, અને એ સરસિયા તેલને પણ એમાં એડ કરી નાખો અને એનો એક લાડુ બનાવી લો। એ લાડુ બનાવીને તમે આપી શકો છો। અને જો લાડુ બનાવીને ના આપતા હો અને એમ થાય કે પશુના જે ખોળ કરીએ છીએ એમાં એડ કરવું છે, તો એમાં પણ એડ કરી શકો છો। તો ઘણા બધા ખેડૂતોનો એવું હોઈ શકે કે ભાઈ અમે અમારા પશુના જે ફીડ હોય છે, જે અમે સાંજે સવારે દોડતા સમયે ખોળ મૂકીએ છીએ, એમાં મૂકવું હોય તો તમે એવું કરી શકો છો કે અજમો, ગોળ અને જે તેલ છે એ તમે તમારા પશુના ખોળમાં મૂકી શકો છો। અને જે આપણે લોટ છે એ તમે જ્યારે પશુને પાણી પાવો તો પાણીમાં પણ એને મિક્સ કરી અને પાઈ શકો છો। એક બોનસ ટીપ, એક એક્સ્ટ્રા ટિપ્સ તમને એવું કહું છું કે તમે મીઠું જે છે, પશુને સાદું પાણી પાવો એના કરતા અંદર 50 ગ્રામ કે 25 ગ્રામ જેટલું મીઠું એડ કરી અને પશુને જો પાણી પાવશો તો તમારા પશુનું હાજમામાં ઠીક થશે, એને ભૂખ ઘણી લાગશે, એને તરસ ઘણી લાગશે અને ખોરાક સારી રીતે કરશે। તો આ આપણો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ, ધન્યવાદ।